શું તમે આ રેસીપી ક્યારેય બનાવી છે? એક વાટકી રવાથી આપણે એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનાવીશું। તેના માટે મિક્સિંગ બાઉલ લઈ લીધું છે। એક વાટકી જેટલો રવો લીધો છે। હવે તેમાં પાણી એડ કરી દેવાનું છે। પાણી છે તે આપણે વધારે એડ કરવાનું છે। રવાથી માથે આવવું જોઈએ એટલું પાણી એડ કરવાનું છે। તેને ઢાંકીને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। અને એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું, તેને ઝીણું ઝીણું કટ કરી લઈશું। ડુંગળી લીધી છે, તેને પણ લાંબુ લાંબુ કટ કરી લેવાનું છે। ગાજર લીધું, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે। હવે મિક્સર જાર લેશું। હવે તેમાં આ ત્રણેય વસ્તુ આપણે એડ કરી દેવાની છે। હવે તેમાં 2 મરચાં લીધા છે, ત્રિખાસ પ્રમાણે તમે લઈ શકો છો। એક આદુનો ટુકડો લીધો છે, તેને પણ આપણે કટ કરી લઈશું। થોડુંક એવું લસણ લીધું છે, તેને પણ ઝીણું ઝીણું કટ કરી લઈશું। ઢાંકણ ઢાંકી દઈશું અને તેને સરસ એવું આપણે પીસી લેવાનું છે। હવે ઢાંકણ ખોલીશું, જો સરસ એવું આપણે પીસાઈ ગયું છે, હવે સાઈડ પર રાખી દેવો। રવો આપણે તેને ચેક કરી લઈએ, ઢાંકીને રાખીએ તો તે, અને જો તેની ઉપર જે પાણી છે તે હટાવી લેવાનું છે, જેનાથી ધૂળ કચરો છે તે નીકળી જાય। અને જો રવો સરસ એવો આપણે ફૂલી ગયો છે, તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું। હવે જે આપણે પીસીને રાખ્યું છે ગાજર, બટેટું અને ડુંગળી, તે આપણે એડ કરી દઈશું। સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ચમચામાંથી। સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે થોડાક એમાં બેઝિક મસાલા છે તે એડ કરી દઈએ। 1 ચમચી જેટલું છે હળદર પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। અને અડધી ચમચીથી ઓછું એવું નિમક એડ કરી દઈશું। અને અડધી ચમચી જેટલું આખું જીરું લીધું છે તે એડ કરી દઈશું। 1 ચમચી એટલે સફેદ તલ લીધા છે અને થોડુંક એવું લાલ મરચું પાવડર લીધું છે તે એડ કરી દઈશું। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જો બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે, હવે છે તે મેં ગેસ ચાલુ કરી લીધો છે અને એક પેન લઈ લીધું છે। જે આપણે બેટર બનાવ્યું છે તેમાં આપણે પેનમાં એડ કરી દેવાનું છે। અને આ બેટરને છે તે સતત આવી રીતે હલાવતું રહેવાનું છે। અને એમાં થોડુંક આપણે તેલ એડ કરી દઈશું, જેથી આપણે પેનમાં છે તે બેટર છે તે ચોંટે નહીં। હવે જો સરસ એવું બેટર લોટના ફોર્મમાં આવી ગયું તે લગી આપણે હલાવવાનું છે। અને બેટર લોટના ફોર્મમાં આવી ગયું છે, હવે તેને આપણે નીચે ઉતારી લઈએ। હવે છે તે મેં તેલથી ગ્રીસ કરીને રાખી દીધું, તેમાં આપણે આ બેટરને એડ કરી દેવાનું છે। અને થોડાક લીલા ધાણા લીધા છે તે એડ કરીને સરસ રીતે લોટને આવી રીતે મસળી લેવાનો છે। લોટ સરસ મસળાઈ જાય પછી તેલમાં હાથ લગાવી લેવાનું છે અને ગોળ આવી રીતે નાના નાના બોલ્સ છે તે બનાવી લેવાના છે। તે બધા બોલ્સ બનાવી લીધા છે। પહેલેથી તેલ ગરમ કરવા રાખી દીધું હતું અને તેલ છે ફૂલ ગરમ હોવું જોઈએ, ધોવાળા નીકળે એવું। હવે એ પેનમાં જેટલા બોલ્સ સમાય તેટલા એડ કરી દેવાના છે અને તેને પલટાવી લેશું। અને વધારે થોડા ક્રિસ્પી નથી કરવાના, થોડા કાચા એવા જ રહેવા દેવાના છે। જો તમને બતાવી દો આવી રીતે જ રહેવા જોઈએ। હવે તેને આપણે એક પ્લેટમાં છે તે કાઢી લઈએ। હવે છે પ્લેટમાં કાઢી લીધા છે। હવે ગ્લાસની મદદથી આવી રીતે પ્રેસ કરીને પૂરી જેવો શેપ આપી દેવાનો છે। જો તેવી જ રીતે છે મેં બધો નાસ્તો આવી રીતે બનાવી લીધો છે। પાછું તેલ ગરમ કરવા દેવાનું છે। તેલ છે તે ગેસની ફ્લેમ છે ને હાઈ રાખવાની છે। પેનમાં જેટલી સમય તેટલી આપણે એડ કરી દેવાની છે અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ નાસ્તાને ધરી લેવાનું છે। બંને બાજુ સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે। હવે તેને છે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ। ફૂલ વિડીયો ડિટેલમાં એમાં નીચે લિંક આપેલી છે। તો તૈયાર છે આપણો ગરમા ગરમ એક ક્રિસ્પી એવો નાસ્તો।